જૂની પારંપરિક આપણા દાદી નાની બનાવતા એ રીતે એકદમ દેશી સ્વાદ સાથે કાઠિયાવાડી ઢોકળીનું શાક. તો બસ એક લોટા પાણીમાં બેઝિક મસાલા નાખી પાણી ઉકળી જાય, થોડુંક બળી જાય પછી આપણે 2 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી બરાબર તે મિક્સ કરી એક થાળીમાં પાથરી દઈશું ને એ ઠંડુ થવા માટે સાઈડમાં રાખી અને આપણે વઘાર કરી લઈશું. અને હા, ચણાનો લોટ નાખતા પહેલાં પાણી ફૂલ ઉકળવા દેવાનો છે, નહીંતર આપણી ઢોકળી ચીકણી બનશે. અને બસ આપણે તેલ ગરમ થાય એટલે રાઈ જીરું ઉમેરી, સૂકા લાલ મરચાં, તમાલપત્ર અને એક ડુંગળીનો વઘાર કરશું. અને અહીંયા બેઝિક મસાલા હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર અને મીઠામાં થોડીક છાશ ઉમેરીને એ બી આપણે નાખશું વઘારમાં. અને પછી આદુ લસણ મરચાંની પેસ્ટ અને 1 ગ્લાસ જેટલી છાશ ને 1 ટમેટાની પ્યુરી બનાવેલી ઉમેરશું. અને અહીંયા આપણે ઢોકળીના ચોસલા પાડી લઈશું અને પછી એ ઉકળતી છાશમાં નાખી દઈશું. અને જો 2 મિનિટ જેવું પકાવી કોથમીરના પાન સ્પ્રિંકલ કરીને તૈયાર છે આપણું કાઠિયાવાડી ઢોકળું.